આજે આપણે અખાત વિશે જાણીશું. આ છે ગુજરાત, આ છે કચ્છનો અખાત, આ છે ખંભાતનો અખાત, આ છે હિન્દ મહાસાગર. આપણા ગુજરાતમાં કેટલા અખાત આવેલા છે? બે. કયા કયા? કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. બરાબર. બોલો શું બનાવ્યું આપણે? દ્વીપકલ્પ. દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે શું? ત્રણ બાજુ પાણી અને એક બાજુ જમીન હોય તેને દ્વીપકલ્પ કહે છે. દ્વીપકલ્પ કહેવાય છે. આપણા ગુજરાતમાં દ્વીપકલ્પ છે. હા. કઈ જગ્યાએ? સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર ગુજરાતનો દ્વીપકલ્પ કહેવાય છે. ખૂબ સરસ. શું બનાવ્યું આ? ટાપુ. ટાપુ કોને કહેવાય? જેને ચારે બાજુ દિશા અને વચ્ચે એક ટાપુ હોય. પાણી હોય, ચારે બાજુ પાણી હોય ને વચ્ચે ટાપુ જમીન હોય, એને શું કહેવાય? ટાપુ. ટાપુ કહેવાય. આપણા ગુજરાતમાં ટાપુ છે. હા. કયો ટાપુ છે? બેટ દ્વારકા. બેટ દ્વારકાનો ટાપુ આવેલો છે. સરસ. બોલો વિદ્યાર્થી મિત્ર શું બનાવ્યું? સંયોગી ભૂમિ. હા. આ શું છે? કયો સમુદ્ર છે? હિન્દ મહાસાગર. અને આ બાજુ હિન્દ મહાસાગર. સંયોગી ભૂમિ કોને કહેવાય? સમુદ્રના વચ્ચે જમીન આવેલી હોય ને સમુદ્રના શું કરે? બે ભાગ કરે ને. સમુદ્રના બે ભાગ થઈ ગયા એને શું કહેવાય? કેવી ભૂમિ કહેવાય? કેવી ભૂમિ કહેવાય? સંયોગી ભૂમિ. સરસ. શું બનાવ્યું તમે? ઉપસાગર. બરાબર ને? કયો ઉપસાગર છે આ? બંગાળાનો ઉપસાગર છે. ઉપસાગર એટલે શું? દરિયાનો છેડો જમીન તરફ અંદર સુધી જાય ને બંને બાજુ જમીન હોય, વચ્ચે પાણી હોય, દરિયો હોય તો એને શું કહેવાય? ઉપમહાસાગર. શું કહેવાય? ઉપમહાસાગર. સરસ. શું બનાવ્યું? ભૂસીર. ભૂસીર એટલે શું? જમીનનો ભાગ દરિયાના વચ્ચે ઊંડે સુધી પહોંચે છે તેને ભૂસીર કહેવામાં આવે છે. ભારતમાં કઈ ભૂસીર આવેલી છે? ભારતમાં કન્યાકુમારીમાં ભૂસીર આવેલી છે. સરસ. सर देखो मस्त रीति कराई जे गुरगुर था सरोवर की उठाई खतरा आवाज आ रहा है गोपी अभी तो कल गाड़ी एक को पास कर चलो શું બનાવ્યું આપણે? આ ખીણ કહેવામાં આવે છે.
આ એક પાલકની સમુદ્ર ધૂની છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે પાલકની સમુદ્ર ધૂની આવેલી છે. સમુદ્ર ધુની એટલે શું? બે ભૂમિને જોડતી બે ભૂમિ સ્વરૂપોને બે ભૂમિ સ્વરૂપોને જોડતી એક પાતળી પાતળી પટ્ટીને પાલકની સમુદ્ર ધૂની કહેવામાં આવે છે. પાતળો રસ્તો એને સમુદ્ર ધુની કહેવામાં આવે છે છે.